કે તમારું નામ? મારું નામ વલ્લભભાઈ કંટરિયા છે. અમારા નજીકમાં રહેતા અને સંબંધી જેમના ગોપાલભાઈના બાળક નિકુંજભાઈ અને વિજયભાઈ તેમના ભાઈની બેબી સેજલબેનને દ્રષ્ટિબેનને આકસ્મિક અગાસીમાં પતંગ લેવા જતાં ઘર પડખેથી 11 લાઈન પસાર થતી હોય તો નિકુંજભાઈને અકસ્માતે ચોટ લાગેલ, જેમને કઠોળો પકડેલ હોય તેને કારણે બંને બહેનો તેમને છોડાવવા જતા તેમને પણ આકસ્મિક 11 લાઈનનો શોટ લાગેલ હોવાથી નિકુંજભાઈનું સ્થળ પર જ દેહાંત થયેલ છે. તેમજ સેજલબેનની હાલત અતિ ગંભીર છે. દ્રષ્ટિબેનને બહુ નુકસાન ઈજા થયેલ ન હોવાથી તે સલામત છે. આ તકે હું સરકારશ્રીને વિનંતી કરું કે રહેણાંકી વિસ્તારો હોય જ્યાં ઘર નજીક હોય ત્યાંથી 11 લાઈનો ઓપન પસાર થતી હોય તો એમને સરકારશ્રી ખાસ ધ્યાન દઈને ઇન્સ્યુલેટેડ વાયરથી સુરક્ષિત કરે અથવા તો રહેણાંકી વિસ્તારથી દૂર પસાર કરે, જેને કારણે આવા મજૂરના અને કોઈના વાલસોયા દીકરા દીકરીઓ આકસ્મિક મૃત્યુને ના ભેટે આવી અમારી નમ્ર વિનંતી છે. એક આ મજૂર વર્ગના વાલસોયા દીકરાઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા તો જે કોઈ પણ ગવર્મેન્ટ તરફથી સહાય મળતી હોય તો પણ અમારી નમ્ર વિનંતી છે કે આ મજૂર વર્ગ પરિવારને કોઈ પણ રીતે મદદ કરવા માટે અમારી નમ્ર વિનંતી છે. એમને જે કંઈ મળતું હોય અને ખાસ રહેણાંકી વિસ્તારોમાં 11 લાઈન પસાર થતી હોય તો ઘરથી જેમ બને એમ દૂર અને ઇન્સ્યુલેટેડ વાયરથી પસાર થાય એવી સરકાર કંઈક વિચારણા કરી ફેરફાર કરે એવી મારી નમ્ર વિનંતી છે. કઈ જગ્યા બનાવજો? ઘોઘા રોડ શીતળામાં, મોટા શીતળામાંની પાછળ શિવનગરમાં બનેલ છે. કેટલા જણાને ચોટ લાગી? નગર પાસે. કેટલા જણાને ચોટ લાગ્યા હતા? 3 જણાને ચોટ લાગેલ, જેમાં નિકુંજભાઈનું દેહાંત થયેલ છે. સેજલબેનની હાલત ગંભીર છે. ઓકે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.